જૂનાગઢમાં વ્યાજખોરોએ આધેડને ગોંધી રાખી ₹20 લાખની પઠાણી ઉઘરાણી કરી માર માર્યાનો ફોન જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી 3ની ધરપકડ કરી છે અને 3 નાસ્તા ફરતાને શોધવા તજવીજ હાથ ધરી છે। મળતી વિગત મુજબ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખર મૂળ મેંદરડાવાળા અને હાલ સુરત રહેતા હોય તેમણે બટુક રાડા રબારી, હેમાંગ રબારી, ઉદય રબારી, હરેશ રબારી, રાજુ રબારી, માંડાભાઈ મૂળ તમામ જૂનાગઢ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીના કહેવા મુજબ 8 મહિના પહેલા પોતાની દીકરીના લગ્ન કરવા માટે બટુક રબારી હસ્તક આરોપી રાજુ રબારી પાસેથી 6% વ્યાજ ₹5 લાખ તથા આરોપી માંડા હોણ પાસેથી 6% વ્યાજે ₹5 લાખ લીધા હતા, જેની અવેજીમાં આરોપી બટુક રબારીએ ફરિયાદી પાસેથી સૌરાષ્ટ્ર ગ્રામીણના બેંકનો કોરો ચેક લીધો હતો। આમ રૂપિયા અને તેનું વ્યાજ સાથે મળી 20 લાખની ઉઘરાણી જીતેન્દ્રભાઈ પાસે કરી હતી, જેના માટે બટુક રબારીએ જીતેન્દ્રભાઈને મેંદરડાથી પોતાની i20 4 કારમાં ધરારથી બેસાડી જૂનાગઢ આંબાવાડીના વીડીના કારખાના પાસે બટુકભાઈની ઓફિસે લઈ આવી ગોંધી રાખી પ્લાસ્ટિકના પાઇપથી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી, તેમજ આરોપી હેમાંગ રબારીએ કમરના પટ્ટાથી અને આરોપી ઉદય રબારીએ ઢીકા પાટુથી માર મારી તેમજ આરોપી હરેશ રબારીએ ભૂંડી ગાળો કાઢી તથા આરોપી રાજુ રબારી અને માંડા હોણે જીતેન્દ્રભાઈ ફોન ઉપર વ્યાજના રૂપિયાની માંગણી કરી આપી દેવા દબાણ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી 3ની ધરપકડ કરી છે અને બાકીના 3ને શોધવા તજવીજ હાથ ધરી છે। ગઈકાલે જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા પોતાને પૈસાની ઉઘરાણી માટે વ્યાજની બાબત હોય અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતાં વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખ્યાની હકીકત જણાવેલી। આ કંટ્રોલ રૂમની વધીને ધ્યાને લઈ તાત્કાલિક બી ડિવિઝન પીઆઈ અને તેમના સર્વેલન્સની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે ફરિયાદીએ જે હકીકત જણાવી તે મુજબ આ ગુનાના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખર કે મૂળ હાલ તે સુરત રહે છે અને મૂળ મેંદરડાના વતની હોય, તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદરડા હતા તેવા સમયે આજથી 8 મહિના પહેલા તેમને રાજુ રબારી અને માંડા ઊંડ રબારી તેની પાસેથી 5 લાખ રૂપિયા છે 6%ના વ્યાજે લીધેલા અને આ છે રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા। બટુક રબારીને તેમને છે 2 લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા, પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય આમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદરડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમાંગ રબારી અને ઉદય આ 3 લોકો i20 કારમાં આવેલા અને મેંદરડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જૂનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આ જે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આ જે રાજુ રાડા રબારી અને માંડાહુણ રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે એના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા પડશે, જો 20 લાખ રૂપિયા નહીં આપતો આ બંનેએ કહેલું છે કે તને અહીંથી જવા દેવામાં આવશે નહીં। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ, જેમાં બટુક રાડા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારી આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ 3 આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે। આ સિવાયના અન્ય એફઆઈઆરમાં 3 આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય, અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડોહુન રબારી આ 3 છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે ટીમો મહેનત કરી રહી છે।